તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત, અભિવાદન. મિત્રો, યોગેશ પંડ્યા સાથે આપણે સર્જન પ્રક્રિયા વિષયક રસપ્રદ વાતચીત કરવાની શરૂઆત કરેલી. એ વાતચીતનો દોર આજે આપણે પુનઃ આગળ ધપાવવાનો છે અને વાતચીતને આગળના મુકામ પર લઈ જવાની છે. તમામ મિત્રો વતી પુનઃ સ્વાગત કરીએ યોગેશભાઈનું. સર નમસ્કાર, સ્વાગત છે આપનું. નમસ્કાર. તો આપણે આગળ વાત ધપાવીએ એ પૂર્વે મને એમ લાગે છે કે તમારી કાવ્ય સૃષ્ટિ છે, તો એમાંથી પણ એક સરસ કંઈક રચના છે એ દર્શક મિત્રો સમક્ષ મૂકીએ, જેથી મિત્રો એ પણ રસાસ્વાદ માણી શકે અને પછી આપણે વાતને આગળ લઈ જઈએ. સર, આપે ગીત લેખન માટે મને કીધું, તો એ માટે હું થોડુંક એની પૂર્વ ભૂમિકા બાંધી લઉં કે 1991માં અમરેલીમાં રમેશ પારેખ વન મહોત્સવ એક કાર્યક્રમ સરસ મજાનો યોજાઈ ગયો. એ વખતે બોટાદ હું હતો, તો મેં કીધું એમ હરીશચંદ્ર જોશી સાહેબ અને એમની સાથે એક પાર્ષદ પઢિયાર નામના ગીતકાર, ગીત લેખક સાથે અમારે અમરેલી જવાનું થયું સાથે. ઓકે. એટલે જ્યારે ત્યાં કાર્યક્રમમાં ગયા ત્યારે અમે અને પાર્ષદભાઈને બધા સાથે જ હતા. તો ત્યારે મને ગીત લખતા આવડતા નહોતા, ત્યાં સુધી હું ગઝલ જ લખતો હતો. તો ત્યાં રમેશ પારેખ વન મહોત્સવના જે કાર્યક્રમમાં અમે એ કાર્યક્રમ માણતા માણતા મને એવું થયું એ રમેશ પારેખના ગીતોથી હું ખૂબ મને એ ગીતો ગમ્યા મને, અને એના ગીતોથી આકર્ષાયો હું કે કેટલા સરસ ગીતો એમના છે. એટલે મેં સહજ ભાવે પાર્ષદભાઈને વાત કરી કે આ ગીત લેખન એ પ્રોસેસ કેવી છે, એટલે મને કે હું તમને શીખડાવીશ. તો એમણે મને ગીત લેખન શીખડાવ્યું. ત્યારે 3 દિવસ જ ત્યાં અમે સાથે હતા. અને એ ગીત લેખન શીખડાવ્યા પછી હું વાર્તાઓની પેરેલલ ગઝલ અને સાથે સાથે ગીત પણ લખતો થયો. અને એ ગીતો મારા કવિલોક, કુમાર, કવિતા ઘણા બધા મેગેઝિનોમાં પ્રસિદ્ધ થવા માંડ્યા. એવું એક ગીત આપની સાથે અત્યારે શેર કરું છું, રજૂ કરું છું કે અને પાધરું ઉતરી પડતું હેઠું. ચોમાસાનું અષાઢનો જે ગોરંભો જેમો અને જે વરસાદ તૂટી પડે, તો એમાંથી આ નીપજ્યું છે. અને પાધરું ઉતરી પડતું હેઠું, ગડડ ગડડ ઘનઘોર ઘટાટોપ ઓતર ચિત્તળ વાદળ ઘેરું આભને માથે ગોરંભોરે ઝૂક્યો આદસ તેદસ મારે દાટી જાણે મેઘ તોપથી છૂટે ગોળાની બગડાટી. એક વાલનો છાંટો પડતો ટપાક કરતો જાણે ચુંબન તરતું મૂક્યું મેઘે ધરતી ઉપર. ટપક્યો પહેલ વારકો મોસમનો પહેલો છાંટો ને મહેકી ઉઠતી માટી અને આભલું કણકણ કરતું એઠું. કે વરસાદ કઈ રીતે પડ્યો છે કે વાદળ કાળું ભમ્બર જાણે ભફાંગ કરતું, નદી સોસરું ખાબકતું ને ઓતર દેશે જબાક વીજ લીસોટે ફાટે, આખે આખું આપ કે જાણે નવું નકોર કોઈ લુગડું ફાટે. અને બીકમાં સીમમાં વગડામાં જે હોય છે એ, અને બીકમાં ખડખીસકોલા બામ બિલાડા વડવાંગડસી વાંદર ટોળી, સસલા બસલા હાડ બળુકા 17 સિંગા, નાર નોળિયા શેખી કરતા શાળ સેઢાડા નાઠે. અને ચોમાસું ક્યાંથી ક્યાં લગ પેઠું. કે કેવો છે વરસાદ કે ફરફર છાંટા ફોરા વાછટ કરા પછેડી, ધાર ધારને વાપર ત્રમજટ મોલ મેં અંદરાધારે, હેલી વર્ષે ને વર્ષે રમજટ એક સામટું ખાંગું થાતું આભ જળુંબે. નેવા ઉપર આડ જોડવીન જાતી જડિયો, જાણે મૃદંગ બાજે નળીએ, તાક ધીન ધીન તાક ટેરવા બોલે તાલે, સકલ સૃષ્ટિમાં ઘૂંટાઈ જાણે એક જ લઈની ચાલ વળુંબે. અને ખરેખર ચોમાસુરે બેઠું સાજણ ચોમાસુરે બેઠું. વાહ, ખૂબ સરસ. એટલે જે લય છે યોગેશભાઈ ખૂબ રસપ્રદ છે અને અભિવ્યક્તિ છે અદ્ભુત છે. એટલે ખરેખર જે તમે ખેડાણ કરવાનું શરૂ કર્યું અને આ પ્રકારના જે બધા ગીત છે એ આવવાની શરૂઆત થઈ, એટલે એ અભિવ્યક્તિ પણ કાબિલે તારીફ છે. હવે યોગેશભાઈ, થોડી વાત આપણે એ પણ કરીએ કે તમારું આ લેખન કાર્ય આગળ ધપતું ગયું અને જે ખાસ તો એવું કહેવાય છે કે રીડિંગ, વાંચન છે એ પણ મહત્ત્વનું હોય, લેખન પણ પછી એટલું જ મહત્ત્વનું હોય. અને લેખનમાં પણ તમે ખાસ તો આ ગદ્ય બંદ્ય બંનેમાં તમારું ખેડાણ સમાંતરે ચાલવાની શરૂઆત થઈ. એટલે જે નવલકથા પછી જે આવે છે સાહેબ, કે કારણ કે લઘુકથા તમે આપી, પછી તમે નવલિકા પણ તમે લેખન કર્યું, લઘુ વાર્તા આવી હોય, નવલિકા આવી હોય, અને પછી થોડું મોટું ફલક છે જે
એ લઘુ નવલ પણ હોય અને પછી લઘુ નવલથી આગળ જતાં પછી નવલકથા જે આવે છે તો એ મોટા ફલક પર પછી એ વિસ્તરણ પામે છે. એટલે એ જે પ્રક્રિયા છે એ રસપ્રદ હોય છે. ઘણા બધા ભાવક મિત્રો છે એમને એમાંથી એ પ્રકારની કદાચ ટિપ્સ પણ મળવાની શક્યતા છે. તમે જે આખી પ્રોસેસ છે એની વાત કરો ત્યારે તો થોડી વાત યોગેશભાઈ આપણે મિત્રો સમક્ષ એ પણ મૂકીએ. જી, ઘણી વાર્તા છે ને સર એક અંજળ લઈને આવતી હોય છે. એના ગર્ભમાં શું છુપાણું છે એ આપણને ખબર નથી હોતી. તો 1990માં મેં જનસત્તા વાર્તા સ્પર્ધા માટે લખેલી એક વાર્તા જીવતર તો પંખીની જાત, એ વાર્તાએ મને નિરાતે સુવા નહોતો દીધો. ઓકે. અંદરથી કંઈક એવું આવતું હતું કે આ વાર્તાને હજી મેં ન્યાય નથી આપ્યો, આ વાર્તા હજી કંઈક મને કહેવા માગે છે, આ વાર્તાને હજી મારે લંબાવી જોઈએ. તો એ દરમિયાન એવું થયું કે મેં એ વાર્તાને થોડોક લંબાવવાની કોશિશ કરી, પણ 2-4 જેટલા હપ્તા મારાથી એ લખાયા. એ દરમિયાન 2007-8માં ડીબી ગોલ્ડ એટલે કે દિવ્ય ભાસ્કરની નાની પૂરતી ટેબ્લેટ પ્રકારની એ સુરતમાં શરૂ થયું અને એના તંત્રી હતા દિલીપ ગોહિલ. ઓકે. એટલે દિલીપ ગોહિલને અમે જ્યારે એ દિવ્ય ભાસ્કરમાં હતા ત્યારે અમને નામથી પરિચિત હતા મારે. તો એમણે મને એકવાર કીધું, મારા મિત્ર મનહર રવૈયા અને અમે બે મળવા ગયા, તો તમારી પાસે 12 હપ્તાની લઘુ નવલ ખરી? એટલે મને મગજમાં પેલું એક લાઇટ થઈ કે હા, એક 4 હપ્તાની મારી પાસે પડી છે. તો ડીબી ગોલ્ડમાં આપણે રોજનો એક હપ્તો એમ કરીને આપણે 12 હપ્તાની એક લઘુ નવલ છાપીએ છીએ, પ્રગટ કરીએ છીએ. તો તમારી પાસે તો હોય તો મોકલજો. ઓકે. એટલે અમદાવાદથી આવ્યા પછી મને એ વાર્તા એ સુવાતો દીધો નહોતો પહેલાં, અને પછી જે છે એ વિચારો એ હમચી ખૂંદવા માંડ્યા. એટલે મને એમ થયું કે મારે આમાં કંઈક લખવું જોઈએ. એટલે ઘણીવાર એમાં સાહેબ એવું થાય છે કે મને ચેલેન્જ છે ને એ મને પછી નિરાત નથી લેવા દીધી હોતી. રાઈટ. એટલે તમને એની જે અંદરની જે પ્રોસેસ છે ને એ જો તમને ક્યાંક ને ક્યાંક તમને ડિસ્ટર્બ કરતી હોય તમારા માનસને, તો એ કંઈક કહેવા માગે છે એવું હું માનું છું અંગતપણે. બિલકુલ. એટલે એ વાર્તાને મેં થોડોક આગળ વધારવાનો પ્રયત્ન કર્યો, તો પાત્રો તો એની મેળે અંદર પ્રવેશતા ગયા અને 12 હપ્તા જેટલી વાર્તા થઈ ગઈ. એ વાર્તા મેં સરસ રીતે એનું કન્ટેન્ટ એમનું ગોઠવી અને મેં ડીબી ગોલ્ડમાં મોકલી અને દિલીપ ગોહિલને ગમી. તો દિલીપ ગોહિલે સૌથી પહેલી વાર મારી નવલકથા છે મારી પાસે અત્યારે, જીવતર તો પંખીની જાત, એ એમણે શીર્ષક ખૂબ સરસ છે. હા, પ્રગટ કરી. હજી પણ આ વાર્તા કંઈક કહેવા માંગતી હતી મને. એટલે 12 હપ્તા એ મને સંતોષ નહોતો થયો, એટલે આને લઘુ નવલ સ્વરૂપ આપવું એવી મારી ઈચ્છા હતી. એટલે એના પ્રકાશકને મેં મોકલાવી, તો મેં એમને વાત કરી, મેં કીધું આ વાર્તા તો 12 હપ્તાની જ છે, પણ છતાંય તે હું આમાં કંઈક કહેવા માગું છું હજી. એટલે એમણે કીધું કે તમે જે તમારા મનમાં હોય એ તમે એને પૂરી કરીને મોકલો. એટલે 25 વર્ષ પછી, એટલે 1998માં આ વાર્તા મેં એક લખેલી 90માં, એ પછી 2015 કે 16માં પાછું એનો એક ઉત્તરાર્ધ, એનો પાર્ટ 2, પણ એ કથા બીજને સાપેક્ષમાં એની સાથે રહીને જ એ પાછો મારા મગજમાં આવ્યો. એટલે ઘણીવાર એવું થાય કે આપણે આયાસપૂર્વક લખતા હોય ને તો એમાં લખવાની મજા નથી આવતી. અંદરથી કંઈક આવે અને એ કંઈક આપણને કહે તો આપણે એના વિશે તો એ આપણે લખી શકીએ છીએ. અને આ તો બધી સર્જન પ્રક્રિયા છે, એ તો ભાવક સર્જકનું આંતરજગત છે. રાઈટ. અને એ જ્યાં સુધી તમને કંઈક કહેવા માગે ત્યાં સુધી કોઈ સર્જક, પછી ચાહે કોઈ પણ કલાકાર હોય, એ નિરાત પામતો નથી. એને અભિવ્યક્તિ આપવી જ પડે, એને અક્ષરદેહ આપવો જ પડે, એવું મારું અંગતપણે માનવું છે. આ એક નવલકથાની મેં વાત કરી. હવે બીજી નવલકથા જે હું તમને વાત કરવા માગું છું એ સમભાવમાં આની પહેલાં મેં લખેલી હતી. તો એ વાર્તા મેં સંભવમાં ભૂપત વડોદરિયાને મોકલી. આમ મારું વતન ગઢડિયા, મારી જન્મભૂમિ ગઢડિયા, મારું મૂળ વતન લાઠી, પણ અમે ઘણા વર્ષો મારા દાદા સાથે પાળિયાદમાં વિતાવ્યા.
એટલે પાળિયાદ છે ને એ અમારું આમ મારા બાળપણનું અને યુવાનીનું બધું મોટાભાગનો સમય ત્યાં થયો. અને પાળિયાદ છે એ સંત અને સાહિત્યકારની ભૂમિ છે. બિલકુલ બિલકુલ. પાળિયાદમાં ભૂપત વડોદરિયા, મોહમ્મદ માકડ, ત્યાર પછી રસિક બારભાયા, સુમંત રાવળ, દેવજીભાઈ ખોખર, જેટા ઈશ્વરભાઈ દવે એવા લેખકો થઈ ગયા. એટલે મેં મારા રસિકભાઈને આ વાત કરી વડીલને, મેં આવી રીતે છે તો કે તું ભૂપત વડોદરિયાને મોકલજે, પાળિયાદનો રેફરન્સ આપજે. એટલે મેં 4 હપ્તા એમને મોકલ્યા. એ દરમિયાન એવું થયું કે એમણે ત્યાં રજની વ્યાસ કરીને સંપાદક હતા, એમને આપી. એણે મને લેટર લખ્યો કે આ વાર્તા આગળ વધારીને તમે મોકલો. ઓકે. હવે બન્યું એવું છે, થોડુંક એવું એક્સિડન્ટલી એવું બન્યું કે એ વાર્તા મેં તૈયાર કરી અને થોડીક નોંધ પોથી મારી રાખી હતી અને મેં ઓફિસમાં ટીંગાડી હતી. તો એ વાર્તા ગુમ થઈ ગઈ મારી 4 હપ્તા. અને બીજા જે 4 હપ્તા હતા એ ગુમ થઈ ગયા. તો મને તો ત્યાંથી લેટર મને ફોન આવ્યો કે ભાઈ તાત્કાલિક મોકલો. પણ ફરી વખત પાછું એનું પુનઃલેખન કરવાનું થયું તો પુનઃલેખન વધારે રઢિયાળું અને વધારે ચુસ્ત બન્યું. તો એ મારી આની પહેલાંની કહીએ કે આની પછીની, પણ એ મારી મૃગતૃષ્ણા એ નવલકથાથી મારી શરૂઆત થઈ નવલકથાકાર તરીકે. આ નવલકથા લેખનનું મેં તમને જે એની સર્જન પ્રક્રિયા હતી બધી વાત કરી મેં તમને આપી. પ્રિય સખી એ રીતે જે આખી એક કોલમ ચલાવેલી, કટાર લેખન કર્યું હતું અને એ ખૂબ રસપ્રદ રીતે એ આગળ ધપ્યું હતું. અને તમે એ ઉપરાંત પણ હાસ્ય કોલમ પણ લખી છે કે જે એ કટાર છે જેમાં તમે હાસ્યરસ પીરસ્યો હોય, એની પણ આપણે વાત કરવી છે. પણ પહેલાં આ પ્રિય સખી એ જે મને બરાબર યાદ છે કે અમુક લેખ એ વખતે મેં પણ વાંચેલા અને એ રસપ્રદ એક સાહજિકતાથી કહેવાતી આખી વાત હોય. અને કોઈ પણ વાંચક છે એ ભલે સખીને ઉદ્દેશ્યને કહેવાની હોય, પણ કોઈ પણ વાંચક છે તો એ વાંચે તો એને એમ લાગે કે જાણે આ મને કહેવાય છે. ઉપરાંત એના માટે કંઈક એવું પડ્યું હોય કે એને લાગે કે ના આ ક્યાંક પેલું કનેક્શન છે એ ત્યાં થાય છે, એ કનેક્ટિવિટી છે, અનુસંધાન એમાં થતું જણાય. તો થોડી વાત આપણે દર્શક મિત્રો સમક્ષ એ મૂકીએ પ્રિય સખી વિશે. પ્રિય સખી કોલમનો આરંભ એ રીતે થયો કે એ વખતે ફૂલછાપમાં કૌશિક મહેતા તંત્રી તરીકે હતા. તો એક વખત તો એમની જે કોલમ છે ટાઢા પોરે એ મારે વાંચવામાં આવતી, એને ગમતી. તો મેં એક દિવસ ફૂલછાપ કાર્યાલય ઉપર ફોન કર્યો અને મેં એમને કીધું કે ભાઈ હું પરિચય આપ્યો. મેં કીધું ભાવનગરથી યોગેશ પંડ્યા બોલું છું. એ ઓળખી ગયા કે યોગેશ પંડ્યા એટલે ચિત્રલેખામાં જે કાટલું વાર્તાના લેખક જ ને. મેં કીધું હા. એ દરમિયાન મારી ચિત્રલેખામાં મારી ટૂંકી વાર્તાઓ પ્રસિદ્ધ થતી હતી દિવાળી અંકોમાં ખાસ તો બધે. ઓકે. તો અને ફૂલછાપ પ્લેટિનમ વાર્તા સ્પર્ધામાં 1995-96માં મારી વાર્તા ખાન અંકલને 5મું ઇનામ મળ્યું હતું. ઓકે. તો એ પણ મેં એમને સંદર્ભ આપ્યો. અને એ વાર્તા સ્પર્ધાના નિર્ણાયકો હતા નાનાભાઈ જેબલિયા, દિલીપ રાણપુરા અને રજનીકુમાર પંડ્યા. દિગ્ગજ વ્યક્તિત્વ. હા. એટલે એ દિલીપ રાણપુરાએ મને એકવાર કીધું હતું કે તમારી વાર્તાઓ જે ફૂલછાપ વાર્તા સ્પર્ધા હતી એને નિર્ણાયકો તરીકે અમને કામગીરી આપેલી. એ બધો રેફરન્સ મેં કૌશિકભાઈને કીધું. એટલે કૌશિકભાઈને કીધું કે સરસ કે તમે ફૂલછાપમાં કંઈ લખવા માગો છો? મેં કીધું કે હા, હું એક કોલમ, મારી વાર્તા કોલમ લખવા માગું છું. એમણે કીધું કે મને મોકલજો. પણ મનમાં મને એવો કન્સેપ્ટ આવ્યો કે હું એક કંઈક અલગ કંઈક લખું અને આ ગદ્ય અને પદ્ય બેયને સાથે મળી અને એક એવી કંઈક વાત લખું કે જે વાચકોને ગમે. તો એવું એક કોઈને સંબોધીને લખી શકાય એવું પત્ર સ્વરૂપમાં એક પ્રિય સખી કોલમ મેં થોડાક આર્ટિકલો લખીને મોકલ્યા અને કૌશિકભાઈને ગમી. પછી તો એ કોલમ ખૂબ લોકપ્રિય થઈ અને એના 2 પુસ્તકો પણ પ્રગટ થયા. એ પૈકી એક પુસ્તક આ સખીરી મોસમ છલકે, આ બીજું એક ડિવાઇન પ્રકાશન કર્યું છે આ પુસ્તક. અને એના 2 પુસ્તકો થયા. એ શું છે કે કોઈ પણ વાર્તાકાર લેખક છે તો કોઈ પણ પુરુષ, સ્ત્રી, મનુષ્ય એની અંદર એક વાર્તા પડેલી જ છે.
એના પોતાના સપના છે, એના પોતાનું એક દર્દ છે, એની પોતાની અભિવ્યક્તિ હોય છે, પણ એ રજૂ નથી કરી શકતો. એ એવી અંદરની જે કંઈ અભિવ્યક્તિ છે આ પ્રિય સખી દ્વારા મેં રજૂ કરી અને આશરે લગભગ 450-500 શબ્દો અને એની સાથે એક નાનકડી કવિતા. ઓકે. હા, એટલે 1.5 થી 2 પાના જેટલું એ એક લેખની શબ્દોની મર્યાદા હતી, પણ એ તંત્રીને ખૂબ ગમતી હતી અને વાચકોને ખૂબ ગમતી હતી અને એના પ્રતિસાદ ઘણા બધા આવ્યા અને એ રીતે અમારું પ્રિય સખી કોલમ ની વાત તમને કરું. તો યોગેશભાઈ, મને લાગે છે કે આપણે વાતચીતનો દોર છે એ રીતે ચાલુ રાખીએ કે તમારું જે આ અભિવ્યક્તિ છે, જે ખાસ તો આ કોલમની, અને એમાં જે પત્ર સ્વરૂપે સખીનો ઉદ્દેશ્યને લખાણું, તો એ પૈકી કોઈ એક એવી રચના છે મિત્રો સમક્ષ મૂકીએ કે મિત્રો છે એ આજના જે ભાવકો છે એમને પણ એ કૃતિ છે એનો આસ્વાદ મળે અને આ પ્રકારની સ્થિતિ છે એ આગળ જતાં તેઓને બીજા ફલક પર પણ વિસ્તરવામાં મદદ કરે. તો કોઈ એવી એક રચના છે આ પુસ્તક પૈકીની કે આ તમારી જે કોલમનો જે સંચય છે કટાર લેખનના જે લેખોનો, તો એ પૈકી કોઈ એક રચના આપણે મિત્રો સમક્ષ મૂકીએ. આ કોલમમાં મહદઅંશે મેં મારા પોતાના બાળપણના સ્મરણો હોય, પ્રકૃતિ છે, સામાજિક નિસ્બતો છે, સમાજ છે, એનું દર્શન, પ્રકૃતિનું દર્શન અને કેટલીક બાળપણની સ્મૃતિઓ, એ બધાનું મિક્સ એટલે કોકટેલ કહી શકાય આપણે. એ રીતના એ લેખો હું લખતો હતો અને એ બધાનું ગમતું હતું. એવો એક લેખનો આપણે થોડાક એનો ખંડ આપણે વાંચીએ. બિલકુલ. જુદી જુદી ઋતુઓ વિશે અને જુદા જુદા પરિવેશ વિશે એમાં લખવાનું મને મોકળાશ તંત્રીશ્રીએ આપી હતી. એક એવું આમ ચોમાસાનું વર્ણન કરતું એક એવો એક લેખ છે, એનું પઠન કરું છું થોડું. પ્રિય સખી, દસયું નહીંને નાવણિયામાંથી બહાર આવેલા નમણી નાગરવેલ જેવા નવા સવા ભાભી જેવી ધરતી પોતાના પ્રિયતમ મેઘના પ્યારના વારીથી પરિતૃપ્ત થઈને મોરી ઉઠી છે. યૌવનમાં આવી ગયેલી કોઈ મુગ્ધાની કાયાનો કેવડો મહેકી ઉઠે એમ ધરતીનો કણે કણ મહેકી ઉઠ્યો છે. ષોડશીના પગની પાનીથી રતુંબલ કુમાશ જેવી કુમાશ આ ધરતીની હથેળી ઉપર ઉગી નીકળેલા તૃણો અને ઘાસની પત્તીઓમાં આરૂઢ થઈ ગઈ છે. એ જ ષોડશીના અષાઢીલા મેઘ જેવી જુલ્ફોની ફરફરાહટ જેવી સરસરાહટ ઉગીને પાણીની ઘૂંટી સુધી પહોંચી ગયેલા ઘાસમાં રમતી દેખાય છે. ગઈકાલ સુધી કોરી કટ, વેરાન, સૂની અને વીજોગણ લાગતી ધરતીની આંખોમાં ભીનાશનું આંજણ અંજાઈ ગયું છે. લીલા રંગનો કમખો પહેરી એ હાથ લંબાવીને ફરી પાછી ઊભી છે. આજકાલ પારકા પ્રદેશમાં હટાણું કરવા ગયેલો મેઘો ક્યારે આવશે ફરી પાછો એનો ઇંતજાર કરતી આંખે નિજવડું કરીને જુએ છે, પણ આપણને હવે વરાપની ધખના છે. તો આવા હું લેખો લખતો હતો એની અંદર અને આ ખૂબ વાચકોને ગમતા હતા. એ જુદી જુદી કોલમના જુદા જુદા પરિણામો છે. તમે જે હાસ્ય લેખો પણ લખ્યા, એટલે ખૂબ અઘરું કાર્ય હોય છે હાસ્ય લેખન કરવું, અને એ પડકાર તમે ઝીલેલો અને ખૂબ રસપ્રદ રીતે એ આલેખન થયું. એટલે આજે ઘણા બધા તજજ્ઞ એવી વાત કરતા હોય છે કે વ્યક્તિએ ખડખડાટ હસવું જોઈએ અને એ પ્રકારની સ્થિતિ રચવી જોઈએ, એ પ્રકારની જે દિનચર્યા છે નિર્મિત કરવી જોઈએ, એ પ્રકારની લાઇફસ્ટાઇલ છે એમની પાસે હોય, એ પ્રકારના સંબંધો હોય, એ પ્રકારનું કાર્યક્ષેત્ર હોય, તો હળવાશ તમે મહેસૂસ કરી શકો અને તમારું આયુષ્ય છે એ પણ તમે એ રીતે તંદુરસ્તી સાથે પસાર કરી શકો. તો એ હાસ્ય છે એમાં એ પ્રકારનો રસ છે કે અત્યારે એ ખૂબ પડકારરૂપ પણ છે અને ખૂબ જરૂરી છે. તો તમારા થોડા એ અનુભવ પણ આપણે મિત્રો સમક્ષ મૂકવા છે, તો એ થોડી વાત તમે મિત્રો સમક્ષ કરો. હવે આમાં એવું છે કે મારું બાળપણ ગામડામાં વીત્યું છે અને જે બાળપણના જે સંસ્કારો ઝીલાયેલા હોય એ આપણી સાથે આપણા લોહીમાં વહેતા હોય છે. આ કોલમ હું આવું લખી શકીશ હાસ્યનું, એવી તો મને કલ્પના પણ નહોતી. હું વાર્તાનો માણસ, ગઝલો અને કવિતાઓ, ગીતો એવું લખતો હતો. બન્યું એવું કે એક વખત
તો મેં એમને તંત્રીશ્રીને કૌશિકભાઈને વાત કરી કે થોડુંક મેં હાસ્યનું લખ્યું છે, પણ મારા મનમાં વિનોદ ભટ્ટ, તારક મહેતા, જ્યોતિન્દ્ર દવે જેવા લેખકોની અસર હતી. અને એ તો એક હતું બાજુમાં એક મારા મગજમાં જે બાળપણમાં અમે નાના હતા ત્યારે, નાનીથી મોટા થયા ત્યારે ગામના વડીલો સાથે અમે રાત્રે બેસતા, એક બેઠક કરતા. તો એ વખતે શું છે કે કોઈ નવલકથા હોય તો બે પ્રકરણ હું વાંચું, 2 પ્રકરણ એ વાંચે. અમારા ગામના સરપંચ હતા તો એ, અને પછી ચા પાણી થાય તો એને ગામડાની ભાષામાં હુવાણ કહેવાય, સુવાણ. એ સુવાણે બેઠા હોય રાતે વાળું પાણી કરીને રાતે 9 થી 12 વાગ્યા સુધી. તો એ સુવાણમાં એક નિર્દોષ કોઈની કોમેન્ટ થાય, કોઈ એવો બનાવ રજૂ કરે, પોતે કોઈ એવું કથા રજૂ કરે. તો એ જે મેં નાનપણમાં સાંભળેલું, મેં ઝીલેલું અને જે મારી સ્મૃતિઓ હતી, એ જે છે મિશ્રણ, એ મારા જે હવે સેન્સ ઓફ હ્યુમર છે જે, અને આ જે હાસ્ય લેખકોનો જે પ્રભાવ છે, એ ધીમે ધીમે મને એવું લાગ્યું કે એ મિક્સ થતું ગયું. તો એમાંથી મેં એક પાત્ર બનાવ્યું, ભગલો. તો એમાં એ જે એના એક વડીલ હોય છે દાજી, અને એ કંઈક ને કંઈક એનો નિર્દોષપણે કંઈક ને કંઈક એવા જિંદગી જીવતા હોય છે કે એમાંથી એ મુસીબતમાં પડે છે, અને એમાંથી એક નિર્દોષ હાસ્ય ઉત્પન્ન થાય. તો આવા મને આવું એક થોડુંક લખાણું, પછી પાછું થોડુંક બીજું લખાણું. એ દરમિયાન મારા મિત્ર બોટાદના વાર્તાકાર મનહર રવૈયા, એમને મેં કીધું કે મારાથી આવું લખાય છે. તો એમણે, એ પોતે હાસ્યકાર છે અને હાસ્યના પ્રોગ્રામો આપતો હતો. એમણે કીધું, એમણે મને પ્રોત્સાહન આપ્યું કે આ તો સારી વાત છે તમારે. તો એવા મેં તંત્રીશ્રીને, ફૂલછાપ તંત્રીશ્રીને મોકલું કે આવું મેં લખાણું છે. તો એમને બહુ ખૂબ ગમ્યું. તો તમને કોઈ જ્યારે પીઠ થાબડે તમારી, તમને શાબાશી આપે, ત્યારે આપણે બમણા વેગથી ગતિ કરતા હોઈએ છીએ. બરાબર છે. તો એ વિજ્ઞાનનો નિયમ છે કે એ તરફ આપણી ગતિ વધી જાય છે. તો એમણે મને કીધું કે તમે આ લખો, અને એમાં એક ટૂંકી એક વાર્તા પહેલાં લખતો હતો, પણ પછી ધીમે ધીમે તંત્રીશ્રીનો પ્રેમ અને વાચકોનો પ્રેમ ખૂબ મળતો એમાં. વાચકો ત્યારે ફોન કરીને કહેતા કે ભાઈ આ વાર્તા તમારી બહુ સરસ હતી, આ વાર્તા સરસ હતી, આપ છે તેમ. તો એમ કરતાં કરતાં પછી એવું આવ્યું કે એક હું હાસ્ય લઘુ નવલકથા એમાં લખવા માંડ્યો. અને 2009થી શરૂ કર્યું હતું, તો 2015 સુધી મેં એમાં સળંગ લખ્યું. વચ્ચે થોડો ટાઈમ મેં વિરામ લીધો હતો કૌટુંબિક કારણોસર. પછી પાછું મેં 18 સુધી લખ્યું. તો આ એક વાર્તા લખી શકતા હોય, ગીતો લખી શકતા હોય, પણ એ હાસ્ય લખી શકે એ મને માન્યમાં નહોતું, પણ એ મેં મારાથી થઈ શક્યું. એ બસ સરસ્વતી માતાજીની કૃપા છે. ખૂબ સરસ. તો યોગેશભાઈ, હવે આપણે આ મુકામ પર અટકવાનું છે, પણ એ પૂર્વે મિત્રો સમક્ષ આપણે એ વાત મૂકવી છે કે તમારો જે કાર્યકાળ છે જ્યારે સંપન્ન થશે, તમે જ્યારે સેવાનિવૃત્ત થશો, અને પછીના તમારા ઘણા બધા રસપ્રદ આયોજનો છે, તમારી પાસે ઘણા બધા લેખો અને ઘણી બધી સ્ક્રિપ્ટ્સ લખેલી પણ પડી છે. તો મિત્રો સમક્ષ થોડી વાત એ કહી અને પછી આપણે વાતનું સમાપન કરીએ. હમણાં થોડાક દિવસો પહેલાં એક યુટ્યુબ ચેનલ બનાવતા હતા, એક સરનો ફોન આવ્યો હતો. મારી એક બર્થડે ગિફ્ટ નામની વાર્તા હતી, તો એ એમને ખૂબ ગમી હતી. એમણે કીધું મને કે બીજી મને વાર્તાઓ મોકલો. મેં 5 વાર્તાઓ મોકલી હતી, હૃદયસ્પર્શી વાર્તાઓ. તો એમને ખૂબ ગમી હતી. એમાંથી એણે મને એક એણે 20 મિનિટનું પિક્ચર બનાવ્યું. તો ભવિષ્યમાં મેં ભૂતકાળમાં એવા પ્રયત્નો કર્યા છે. ગુજરાતી પિક્ચરના ડાયરેક્ટરો સાથે એને મળવા ગયો છું હું, અને એમની સાથે મેં મુલાકાતો કરી છે. એટલે ભવિષ્યમાં ફિલ્મ, ગુજરાતી ફિલ્મ કે હિન્દી ફિલ્મ જગતમાં એક ગીતકાર તરીકે હું આવું, એવું એક સપનું છે. બીજું કે મારાથી એવી યશસ્વી કૃતિઓ, નવલકથાઓ લખાય, એવું પણ એક મારા મનમાં એવો કન્સેપ્ટ પડેલો છે. એવું મારું આગોતરું આયોજન છે. હવે જેવો સમય અને અવકાશ મળશે એ પ્રમાણે હું કરીશ.
ખૂબ સરસ. તો યોગેશભાઈ, રસપ્રદ વાતો કરી છે. ચોક્કસપણે મિત્રોને આમાંથી ઘણી બધી સંપ્રાપ્તિ થઈ હશે. તમારા જે લેખન કાર્યના, વાંચન કાર્યના ઉપરાંત તમારા જે પ્રોફેશનલ લાઈફના તમારી જે કરિયર છે એના એ રસપ્રદ અનુભવો, ખાસ તો જે થોટ પ્રોસેસ હોય એ, વૈચારિક પ્રક્રિયા અને ખાસ તો આ સર્જન પ્રક્રિયા જે ક્રિએટિવ પ્રોસેસ છે એટલે ઘણા બધા એ પ્રકારના મિત્રો કે જે ઉત્સુક હોય કંઈક અદ્ભુત લેખન કાર્ય કરવા માટે, પછી ગદ્ય હોય કે પદ્ય, ગુજરાતી ભાષાને રડિયાત કરવા માટેના જે સંનિષ્ઠ પ્રયત્ન તમે કર્યા અને આગામી દિવસોમાં પણ તમારા સપના તમે સરસ રીતે સાર્થક કરી શકો એ માટે તમામ દર્શક મિત્રો વતી અને દૂરદર્શન વતી તમને ખૂબ ખૂબ શુભકામના. આગામી દિવસોમાં ક્યારેક પાછા આ વાતચીત છે એને આ જગ્યાએ અલ્પવિરામ આપી અને આગળ ધપાવવાનો પ્રયત્ન કરીશું. તમે આવ્યા અને રસપ્રદ વાતો મિત્રો સમક્ષ મૂકી આપી તો એ માટે તમામ વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.